હેલો દોસ્તો, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? બધા મજામાં જઈશો? તો સ્વાગત છે તમારું અમારા એક નવા વ્લોગમાં. તો અત્યારે કિરણ બનાવે છે ચા બની ગઈ, હવે ખાલી ગાળવાની છે ને બીજું નાસ્તો કરવા. બટર ખારી એવું છે. સારું, ચાલો મિત્રો, તો પેલા નાસ્તો કરી લઉં છું અને બના રહેજો આગળ વિડીયોમાં. અમારા જીનુભાઈ, જીનુને નાસ્તો આપી દેજે. સારું, ચાલો તો નાસ્તો કરી લેજે ને મળું છું. હેલો દોસ્તો, તો વાગી ગયા છે સવારના 8 અને નાસ્તો કરી લીધો છે અને હવે જવું છે દુકાને. રોજ રોજ દુકાને જવાનું કંટાળો આવે. તો ઘેર કોણ બાપા દઈ જાય? હા, કનુ બાપા ઘેર થોડા દઈ જાય. તમે જોઈ શકો છો આ બે નો નાસ્તો ચાલુ જ છે ને. હજી અડધી કલાક તો હાલ ગયા કે હું પતવા આવ્યો. ઓલા દે ખજૂર દે તો આ જો તમે કે અમારે જીનુભાઈ ને ખજૂર બહુ ભાવે. હમણાં જોજો, જો ઉપાડ્યો, જો લઈને ગયો અંદર. હવે પેલા રમત કરીએ ને પછી ખાહે. સારું, ચાલો મિત્રો, તો હવે એ બે નાસ્તો કરીને હોઈ જાય. આવો ટાઢો પોર છે, પછી બપોરે વાળા નીંદર ન અટાણમાં હોઈ જાવ. 11-10 વાગ્યા થઈ જાય. બપોરે નીંદર ન થતી, સાંજે નથી આવતી. બે સવારની પર એક ઘડી નીંદર આવે. હા, આજ તો હાડા કેવાની ખબર અટાણમાં સવારે જ છે, હોઈ જાય. સારું, ચાલો મિત્રો, હવે કંટાળો આવે પણ જવું જ પડીએ કામ ઉપર. એમ કે કોઈ આપી જ નહીં જાય ઘેર બેઠે બેઠે. સારું, ચાલો મિત્રો, તો બને રહેજો આગળ વિડીયોમાં. મળીએ છે પછી. હેલો દોસ્તો, તો અત્યારે આવી ગયો છું કામ ઉપર અને પેલા કપડા બપડા બદલાવી લઉં. અને તમે જોઈ શકો છો કાલે મેં નવું મશીન લીધું છે, તો તેને પણ આજે ચેક કરીને મારે જોવાનું છે. કેમ કે દુકાનવાળાએ કીધું, ફૂલ ગેરંટી આપી છે કે ભાઈ તમે ગમે એમ હાંકી લ્યો તો ચાલશે. તો પેલા કામના કપડા પહેરી લઉં છું અને પછી ટેસ્ટિંગ કરું છું મશીનનું. તો વાગી ગયા છે 12:30 અને આવી ગયો છું જમવા. બન્યું કે જમવાનું? આજ તો કઈ જમવાનું લાગતું નથી. હે, શું બનાવ્યું? ચણાનું શાક ને રોટલી. તારે શું છે? એક આને અમારે ક્યાંય શાંતિ વળતી નથી. હું આવું ને એટલે એને હું ભૂત ચડે કે માતાજી આવે કે કઈ ખબર નથી પડતી. સારું, ચાલો મિત્રો, બધા જમવા. હાલે ભાઈ, કાઢી હે લાવું કરે, લાવતી તો નથી. ચાલો બધા જમવા માટે. ચણાનું શાક અને રોટલી. ભાત નથી બનાવ્યો? હે, ના ભાઈ, મેં કઈ ના નથી પાડી. સારું, ચાલો મિત્રો, તો જમી લઉં છું અને મળીએ છીએ જમીને. હેલો દોસ્તો, વાગી ગયા છે 1 અને હવે આવું દુકાને. કામ છે થોડું, જમી લીધું છે. તારે આઈ જો, આયા જો તમે ખાલી આને જો ખાલી. આના ભેગો રહીને એને છે ને બધું આવડી ગયું. પોતે હુઈ જાય, પોતે હવાદણો હુઈ જાય ને આપણે જ નથી. કેવું આગળી ગયું? હું સૂતો હતો. આપણે હુતા હોય ને એટલે ઈ ભાઈ છે ને પોતે બારા નીકળી ને ડેલે કોક નીકળે ને એને ભણવાનું. પછી આપણે વયા જાય ને આડાવાળા થઈ જાય બે જણા. એટલે ભાઈ પોતે ખૂણો પોતી ને સાનો મનો હુઈ જાય 5 વાગ્યા સુધી. જો તમે જો અને નાટક જો ખાલી લાડ કરે, લાડ ભાઈ. જો તમે ખાલી જો એને નાટક જો. સારું, ચાલો હાલો ભાઈ, હું જાઉં દુકાને. તમારે જેમ બે ને કરવું એમ કરો. આજે દવણું લઈ જવાનું છે કે અટાણે? તો લાવ હાલ.
આને મોકલતી હોય તો દવણું લઈને જો પૂછડું તારું પૂછડું જ છે ઈ આપણે ન થાવું હું લેતો જઈશ તમારે બે ને ક્યાંય ન થાવું તમને એમ નથી પોતી કુલિયા તો તમે જ્યાં આવે શું કરે જોવા તમે એક વાર હું મને કહેતા હતા કે હું તને જોવા લઈ જઈશ લાઈવ સીટ ઉપર આમાં ઉપર હાલો હા હાલો હાલો છે ને ત્યાં ઓલી કીટી ભેગો રમીએ આપણે બે કામ ચાવી લઈ લે ગાડી હુઈ જા આરામ ત્યાં ટાઢો પર દે રાતે ગરમી લાગે પછી આપણે કુલર લેવું જ પડીએ ભાઈ સારું ચાલો મિત્રો તો હું જાઉં છું દુકાને હવે ટાઈમ થઈ જાય ટાઈમ તો બાકી છે જો કે પણ આ દમણું મૂકવા જવાનું જ ને બીજું એક કામ છે તો મળીએ છે દુકાને જઈને ગુડ ઇવનિંગ કેમ છો બધા તો વાગી ગયા છે અત્યારે 6:30 અને હું આજે દુકાને એકલો જ છું કોઈ છે નહીં તો આજે દીવાબત્તી કરવાના છે તો ચાલો હું દીવાબત્તી કરી લઉં છું અને મળું છું થોડી વારમાં તો બના રહેજો વ્લોગ દોસ્તો જય મોગલમાં કેમ છો બધા મજામાં ને તો અત્યારે વાગી ગયા છે 7 અને મેં ધૂપ દીવા કરી લીધા છે દીવાબત્તી કરી લીધા છે અને હવે જવું છે મારે ગામમાં થોડું ઘણું કામ છે તે પતાવવું છે અને પછી જાઉં છું ઘરે અને આજે કોઈ દુકાને છે નહીં હું એકલો જ છું દુકાને અને કાલે પણ લગભગ કોઈ હશે નહીં દુકાને એટલે મારે દુકાને બેસવું પડશે તો ચાલો મિત્રો હું જઈ આવું છું ગામમાં અને મળીએ છીએ ઘરે જઈને તો વ્લોગમાં બના રહેજો જય મોગલ આવી ગયો છું અત્યારે ઘરે અને ઘરે આવીને છે ને એક જ માથાકૂટ હોય મારે જમવાની હું બનાવું પણ જેને કાંઈ ભાવતું નથી એને સેવ ટમેટા ને બટેટા ને એવું જ ભાવે કઠોળ ને તો પછી મારે કે રોજ રોજ હું બનાવું આજે હાલ આપણે છે ને આજ પનીર ટીકા ખાવાનું ચાલ હું ખવડાવું બસ હું નહીં આવું તારી પાસે મત બેસે એમ આયા જોઉં તમે પૂછડું બગાડ પૂછડું હાલ હવે હું પનીર ટીકા ખાવાનું છે કે ફાઇનલી ઘરે આવીને એક જ માથાકૂટ હોય કે જમવાનું હું બનાવું એમાં 1 કલાક ડિસ્કસ હાલે પછી નક્કી થાય કે હવે આ ખાવું એમ આ શું ખાવાનું છે જી ખાવું હોય આપણે તો ગમે એવું હોય હાલે એમ તમને ભાવે ને એટલે તમારે હાથું તો પછી મારે વાટ જોવાની જ રહે બાકી અગર થઈ ગયું હોય ખાવાનું એવું છે કાશીનું આને કાંઈ ભાવે નહીં તો હું બનાવું ખાવાનું આપણે તો આને પોતાને કઈ ભાવતું નથી જો મને બધું ભાવે રીંગણા દૂધિયા ગલકા કારેલા મને બધું ભાવે હો ભાઈ નીકળ્યા બટેટા અને નીકળી સેવ ટમેટા બસ બીજું કાંઈ હોય એને ભાવે નીકળો કઠોળ ભાવે તો રાત્રે કઠોળ ન ખવાય બટેટા સાંજે ખાધા ચણા બપોરે ખાધા અત્યારે પનીર ટીકા ખાઈ નાખ્યા મોજ કર એ જ આમાંની ટીકા કરે છે તારે શું ખાવું સારું ચાલો મિત્રો તો અમારે હવે નક્કી કરી લઈએ છીએ ને હું પેલા ફ્રેશ થઈ આવું નાહી ધોઈ લઉં છું ને નક્કી કરી લે કે હું ખાવાનું છે ફાઇનલી આજ કંઈક અલગ જ ખાવાનું તો સારું ચાલો મિત્રો તો મળીએ છીએ જમવા ટાઈમે બના રહેજો વિડીયો બ્લોગમાં હેલો દોસ્તો કપિલ ગયા છે નાવા અને હું બાંધું છું રોટલીનો લોટ અને આજે એની ઈચ્છા છે આજ કે પનીર ટીકા ખાવું તો એ હમણાં નાઈને આવે પછી લઈ આવે ત્યાં સુધીમાં હું રોટલી બનાવી લઉં તો આવજો બધા પનીર ટીકા ખાવા હેલો દોસ્તો તો નાહી ધોઈને ફ્રેશ થઈ ગયો છું અને જવું છે હવે પનીર ટીકા લેવા માટે એમને કિરણને પ્રોમિસ કરી દીધું છે કે હાલો આજ ખાવું છે એટલે ખાવું જ છે તો હવે ના પાડી હોય તો શું થાય હવે શાક બનાવી ને ક્યાંક ભાઈ લેવા નથી જવું જો ડોળા ઊંચા નીચા થવા માંડ્યા હો ભાઈ હું કઈ હા તો પછી હું બીજી વાર કેવું ને એટલે નહીં બનાવી દઈ હું આય
બીજી વાર કેવું તો રોટલી નહીં બનાવી દે. એમ જો ને ભાઈ જો ધમકી આપી દીધી હો ભાઈ હવે તો લેવા જવું જ પડશે ચાલો ભાઈ હું લઈ આવું છું. મને તો ભાવે બધું સારું ચાલો ભાઈ હવે હું ભાઈ લઈ આવું બીજું કેવું તેલ લેવા હું લઈ આવું પનીર ટીકા જાઉં છું ત્યાં ને મળીએ છીએ આગળ વિડીયોમાં બન્યા રહેજો. હેલો દોસ્તો તો આવી ગયો છું ગામમાંથી પનીરનું શાક લઈને અને કિરણ તમે જોઈ શકો છો કાઢે છે. સારું ચાલો મિત્રો તો જમી લઈએ છે અને મળું છું જમીને. તો ચાલો બધા જમવા માટે મળું છું જમીને બને રહેજો આગળ. હેલો દોસ્તો તો જમી લીધું છે અને જમીને કિરણ રસોડામાં છે અને હું મારું કામ કરું છું. પણ રસોડામાં તો શું કરે નાના છોકરાને જેમ કરે છો ભાઈ. તો જોઈ શકો છો કે ભાઈ અમારા જીનુભાઈ ને છે ને નાના છોકરાને જેમ ખવડાવવું પડે ને તો એ ખાય. એને એવી ટેવ પડી ગઈ ને કોઈ પાડી નથી ટેવ, એને ખુદ એવી ટેવ પડી ગઈ કે મને છોકરાને જેમ ખવડાવીએ તો હું ખાઈ લઉં. એટલે એને હવે છે ને રોજની ટેવ ભૂલવાડવાની છે. જો કેવો સાનો મનો હવે ખાઈશ જ્યાં સુધી એને કિરણ શું કહેવાય કિરણ એને ન ખવડાવે ને હાથે છોકરાની જેમ જ્યાં સુધી ભાઈ ખાતા નથી. આ જીનુના લાડ વધતા જાય છો. હવે શું કરે પછી બીજી વાર નાવાનું સવારે તો નહીં થયું. ભાઈ વાહ હું બે વાર નાવાનું વાહ ભાઈ વાહ અટકાઈ જાઓ ભાઈ. એટલે સારું છે રાતે ઉઠીને નથી નાતી. સારું ભાઈ હશે ભાઈ બીજું હું ભાઈ નાવ બીજું હા એ રીતે હેલા સારું ચાલો મિત્રો તો આ વિડીયોને અહીંયા જ એન્ડ કરું છું કેમ કે હજી મારે એડિટિંગ કરવાનું બાકી છે ને તબિયત થોડીક આજ બરોબર છે ને એટલે જલ્દી ભૂલી જવાની ગણતરી છે. કિરણ ગુડ નાઇટ, જય માતાજી બધાને. અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરજો. મળી નવા વિડીયોમાં ત્યાં સુધી